ખ્યાતિ હોસ્પિટલના કાંડ મુખ્ય આરોપી કાર્તિક પટેલે 17 જાન્યુઆરીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિક પટેલ છેલ્લા 65 દિવસથી સતત ભાગતો ફરી રહ્યો હતો. આરોપી કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતો હતો અને તે વખતે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપીને દબોચ્યો. આજે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કે જેથી હવે કાર્તિક પટેલ 28 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી. ત્યારે કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો. આ સમયે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો કરી રહી હતી. આ દરમિયાન ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય સેશન કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ જામીન મંજૂર ન થતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.